નમસ્કાર દોસ્તો, સરકારી સાહેબમાં તમારું સ્વાગત છે. આપણે ગયા ભાગમાં જોયું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે શાસન કર્યું, પણ પછી થયો 1857નો વિપ્લવ અને આખા બ્રિટિશ શાસનના પાયા હચમચી ગયા. એમને ખબર પડી ગઈ કે હવે કંપનીના હાથમાં ભારતને રાખવું એ અઘરું છે અને બસ અહીંથી જ શરૂ થયો એક નવો અધ્યાય, બ્રિટિશ તાજનું સીધું શાસન. તો આજના બીજા ભાગમાં આપણે 1858થી 1947 સુધીના તમામ મહત્વના કાયદાઓ અને એની સાથે જોડાયેલી એવી શોર્ટકટ ટ્રિક્સ જોવાના છીએ કે જે તમારા મગજમાં કાયમ માટે ફિટ થઈ જશે. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણું આજનું સૂત્ર બસ એક જ છે, કંપની આઉટ, તાજ ઇન. તો વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 1858થી. બ્રિટનની રાણીએ શાસન સીધું પોતાના હાથમાં લીધું અને ભારતમાં એક નવા પદ એટલે કે વાઇસરોયની નિમણૂક કરી. આ સમયે જે કાયદો આવ્યો એ હતો 1858નો ભારત સરકાર અધિનિયમ. અંગ્રેજોએ એને ભારતના સારા શાસન માટેનો કાયદો એવું નામ આપ્યું હતું. આ કાયદાએ જૂની સિસ્ટમ આખી બદલી નાખી. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ જેવી કંપનીની જૂની વ્યવસ્થાઓને ખતમ કરી દેવામાં આવી અને એની જગ્યાએ લંડનમાં એક નવું પદ ઊભું થયું, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એટલે કે હિન્દ સચિવ. હવે ભારતમાં શું થયું? તો જે ગવર્નર જનરલનું પદ હતું એનું નામ બદલીને કરી દીધું વાઇસરોય. અને ભારતના પહેલા વાઇસરોય કોણે બન્યા? લોર્ડ કેનિંગ. હવે આ નામ યાદ કેમ રાખવું? અરે બહુ સહેલું છે. કેનિંગ, કનિંગ. અંગ્રેજીમાં કનિંગ એટલે કે ચતુર. 1857ના વિપ્લવ પછી આખા દેશમાં શાંતિ લાવવા માટે કોઈ ચતુર માણસની જરૂર હતી ને? બસ થઈ ગયું યાદ. સારું, તો શાસન બદલાયું. પણ હવે ધીમે ધીમે ભારતીયોને પણ કાયદા બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવાની વાત શરૂ થઈ. જો કે આ એક બહુ જ સાવચેતીપૂર્વકની શરૂઆત હતી. ચાલો જોઈએ 1861 અને 1892ના કાયદામાં શું થયું. તો જો 1861માં આવ્યો ભારત પરિષદ અધિનિયમ. આને યાદ રાખવા માટે આપણી પાસે બે જબરદસ્ત શોર્ટકટ ટ્રિક્સ છે. પહેલી છે BPDની એન્ટ્રી અને બીજી ફાઇલોની વહેંચણી. ચાલો હું સમજાવું કે આ શું છે. તો પહેલીવાર 3 ભારતીયોને વાઇસરોયની પરિષદમાં જગ્યા મળી અને 3ને યાદ રાખવાની ટ્રીક છે BPD. B એટલે બનારસના રાજા, P એટલે પટિયાલાના મહારાજા અને D એટલે સર દિનકર રાવ. અને હા, ફાઇલોની વહેંચણી એટલે કે પોર્ટફોલિયો સિસ્ટમ. પહેલીવાર અલગ અલગ સભ્યોને અલગ અલગ વિભાગો એટલે કે ખાતાઓ સોંપવામાં આવ્યા. એના પછી આવ્યો 1892નો કાયદો. આની શોર્ટકટ ટ્રીક તો એકદમ મસ્ત છે. કોંગ્રેસનો કમાલ, બજેટ પર સવાલ. તમને ખબર જ હશે કે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી. બસ એમના જ દબાણના કારણે અંગ્રેજોએ પહેલીવાર ભારતીયોને બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર આપ્યો. હા, વોટિંગનો અધિકાર નહોતો, પણ સવાલ પૂછી શકાતા હતા. હવે જે બે કાયદા આવે છે ને, એના પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષાની દ્રષ્ટિએ આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. આ એ કાયદા છે જેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિને એક નવું જ સ્વરૂપ આપ્યું. સૌથી પહેલાં 1909નો અધિનિયમ. આને મોર્લી મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે મોર્લી એ સમયે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને મિન્ટો ભારતના વાઇસરોય. ચાલો આની એકદમ પાવરફુલ ટ્રીક જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે. M ફોર મિન્ટો, M ફોર મુસ્લિમ. આ એક જ લાઇન તમને આખો કાયદો યાદ કરાવી દેશે. લોર્ડ મિન્ટોએ જ પહેલીવાર મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત કરી. આ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો સૌથી મોટો અને સ્પષ્ટ પુરાવો હતો. તો આ કાયદામાંથી શું યાદ રાખવાનું? પહેલું, મુસ્લિમો માટે અલગ ચૂંટણી વ્યવસ્થા. બીજું, આ જ કારણથી લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવામાં આવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સામેલ થનારા પહેલા ભારતીય હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. આ નામ ખાસ યાદ રાખજો. 10 વર્ષ પછી 1919માં આવ્યો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો. આની શોર્ટકટ ટ્રીક છે UPSCની એન્ટ્રી અને ડબલ શાસન. આ કાયદાથી પ્રાંતોમાં દ્વિમુખી શાસન એટલે કે ડાયાર્કી લાગુ કરવામાં આવી. મતલબ કે પ્રાંતના વિષયોને 2 ભાગમાં વેચી દેવામાં આવ્યા. આ કાયદાની 3 મુખ્ય વાતો પરીક્ષા માટે બહુ જ મહત્વની છે. 1. પ્રાંતોમાં દ્વિમુખી શાસન. બીજું, કેન્દ્રમાં 2 ગૃહોવાળી વ્યવસ્થાની શરૂઆત થઈ, જે આજે આપણે લોકસભા અને રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ. એનો પાયો અહીં નંખાયો. અને ત્રીજું, ભારતમાં સરકારી અધિકારીઓની ભરતી માટે પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી.
હવે થયું એવું કે 1919નો કાયદો બરાબર કામ કરે છે કે નહીં એ તપાસવા માટે બ્રિટિશ સરકારે 1927માં એક કમિશન ભારત મોકલ્યું. એનું નામ હતું સાયમન કમિશન. પણ આ કમિશનનું સ્વાગત ન થયું. આખા દેશે એક થઈને એનો જબરદસ્ત વિરોધ કર્યો. પણ સવાલ એ થાય કે આટલો બધો વિરોધ શા માટે? એવું તો શું હતું આ કમિશનમાં કે આખો દેશ એની વિરુદ્ધમાં ઊભો થઈ ગયો? ચાલો એનું કારણ એકદમ સરળ રીતે સમજીએ. આ કમિશનમાં કુલ કેટલા સભ્યો હતા ખબર છે? 7. કુલ સભ્યો 7. અને એમાંથી ભારતીય કેટલા? 0. એક પણ નહીં. જે કમિશન ભારતનું ભવિષ્ય નક્કી કરવા આવ્યું હતું એમાં એક પણ ભારતીયને સ્થાન નહોતું આપ્યું. બધા જ અંગ્રેજ હતા. એટલે જ તો એને ઓલ વ્હાઇટ કમિશન કહેવામાં આવ્યું અને આખા દેશે એનો બહિષ્કાર કર્યો. આખા ભારતમાં એક જ નારો ગુંજી રહ્યો હતો, સાયમન ગો બેક. અને આટલા મોટા વિરોધનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોને છેવટે ભારતીય નેતાઓને વાતચીત માટે લંડન બોલાવવા પડ્યા, જેને આપણે ગોળમેજી પરિષદ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનું માત્ર એક જ મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લઈએ. તમારી અલ્ટિમેટ ચીટ શીટ તૈયાર છે? મારી સાથે બોલજો. 1858 કંપની આઉટ, ચતુર કેનિંગ ઇન. 1861 બીપીડી અને પોર્ટફોલિયો સિસ્ટમ. 1892 બજેટ પર સવાલ. 1909 એમ ફોર મિન્ટો, એમ ફોર મુસ્લિમ. 1919 ડબલ શાસન અને યુપીએસસી. અને છેલ્લે 1927 સાયમનના સાથ ધોળિયા એટલે ગો બેક. કેમ થઈ ગયું ને બધું પાકું? જો તમને આ બધી શોર્ટકટ ટ્રિક્સ ખરેખર ગમી હોય અને આ વિશ્લેષણ કામનું લાગ્યું હોય તો એક લાઇક તો બને જ છે. અને હા, આ બધાની ફ્રી પીડીએફ અને બીજી ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સવાળી ઈ-બુક્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું બિલકુલ ના ભૂલતા. બસ ટેલિગ્રામ પર સર્ચ કરો @સરકારી સાહેબ અને આજે જ જોડાઈ જાઓ. આ સિરીઝના ત્રીજા ભાગમાં આપણે ભારતના બંધારણનો પાયો ગણાતા એવા 1935ના કાયદા અને બંધારણ સભાની રચના વિશે એકદમ ઊંડાણપૂર્વક વાત કરીશું. તો તૈયાર છો ને? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી તમે આગળનો ભાગ ચૂકી ન જાઓ. ત્યાં સુધી સ્માર્ટ રીતે શીખતા રહો અને સરકારી પરીક્ષાઓ પાસ કરતા રહો. જય હિન્દ.